એક મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના સરખેજ જુહાપુરા રોડ ઉપર ડિમોલેશનની કાર્યવાહી। મોટા સમાચાર અમદાવાદથી। અમદાવાદ સરખેજ જુહાપુરા રોડ ઉપર ડિમોલેશન, ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર। મહત્વનું છે કે ગૃહ રાજ્યમંત્રીએ પણ આ અંગે આજે બેઠક કરી હતી પોલીસ વડા સાથે અને ગેરકાયદે જે એકમો છે તેને લઈને પણ સૂચના આપવામાં આવી હતી। હાલ તો સરખેજ જુહાપુરા રોડ ઉપર મેગા ડિમોલેશન। સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ભૌમિક, અત્યારે મોડી રાત્રે ડિમોલેશનની કાર્યવાહી, અત્યારે કે જગ્યા ઉપર ડિમોલેશન અને કેવા પ્રકારનો ચુસ્ત બંદોબસ્ત? બિલકુલ યસ, હું આપને જણાવી દઉં કે અમદાવાદના સરખેજ જુહાપુરા રોડ ઉપર અત્યારે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે જ ગૃહમંત્રીએ બેઠક કરી હતી અને ખાસ કરીને જણાવી દઉં કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને કનેક્ટ કરતો આ વિસ્તાર છે, જે ખાસ કરીને રાજકોટને જોડતો વિસ્તાર છે, તે રસ્તાની ઉપર બ્રિજ બનાવવા અને રસ્તાને પહોળો કરવા માટે અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે। કામગીરી કરતાની સાથે જ પોલીસનો મોટો કાફલો અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે। આપને જણાવી દઉં કે માત્ર દુકાનોના દબાણો નહીં, સ્થાનિક રેસિડેન્સના દબાણો નહીં, પણ જે ધાર્મિક સ્થાનો છે તેને અત્યારે હટાવવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જેસીબીના અનેક મશીનો અહીંયા અત્યારે પોતાની કામગીરી કરી રહ્યા છે। સમગ્ર સરખેજ પોલીસ સ્ટેશનથી લઈ અને જુહાપુરા એટલે કે વિસાલા સુધીનો સમગ્ર રસ્તો છે તેને સંપૂર્ણપણે જે વચ્ચે દબાણો કરી દેવામાં આવ્યા હતા, વર્ષોથી જે પાકા બાંધકામો હતા, જે સરકારી જગ્યા ઉપર હતા, તે લોકોને નોટિસો આપવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે કાર્યવાહી ન કરી ત્યારે મેગા ડિમોલેશનની કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે લગભગ 15થી વધારે જેસીબી, ટ્રક અને સાથે એમસી અને પોલીસનો કાફલો છે તે અહીંયા અત્યારે તૈનાત કરવામાં આવ્યો છે। હું આપને બતાવવાનો પણ પ્રયત્ન કરીશ કે આ રસ્તા ઉપરથી હજારો વાહન ચાલકો દરરોજ નીકળે છે, જે ખાસ કરીને રાજકોટને જોડતો હાઈવે છે, કચ્છને જોડતો હાઈવે છે, તે મહત્વપૂર્ણ આ રસ્તો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે આખો રસ્તો સરખેજ પોલીસ સ્ટેશનથી એક બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે અહીંયા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। જેસીબી મશીન છે, સાથે પોલીસ કાફલો તૈનાત છે, એમસીના અધિકારીઓ પણ છે। તો આપ જોઈ રહ્યા છો જે પાકા બાંધકામ હતા, જે લોકોએ પતરાના શેડ ઊભા કર્યા હતા, જે લોકોએ વર્ષોથી અહીંયા બાંધકામ કરેલું હતું, તે તમામ બાંધકામને અત્યારે તે ગેરકાયદેસર દબાણોને સરકારી જગ્યા ઉપરથી દૂર કરવામાં આવી રહ્યા છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ ટોળે વળી રહ્યા છે, પણ પોલીસ કાફલા અવ્યવસ્થા ન થાય તેના માટે તે લોકોને સમજાવી પણ રહ્યા છે। બધી બાજુથી અધિકારીઓ સહિતનો જે કાફલો છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે, એટલે કે બંને બાજુ રોડની જે પણ બાંધકામો છે, જે પણ સ્થિતિ છે તેને દૂર કરવાનો પ્રયત્ન છે તે અત્યારે યશ કરવામાં આવી રહ્યો છે। જે રીતના યશ ચંદોડા તળાવમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા, તે જ રીતના અત્યારે મેગા ડિમોલેશન, મતલબ કહી શકાય કે મોડી મધ્યરાત્રિએ શરૂ કરી દેવામાં આવ્યું છે। જી